કંકો ખરે કંકો. અમુક માં હાવ આમથી આમ થાય પગે. આ ધૂણતા હોય એમાં નથી પગે લાગતા. આપણે પુરુષ ધૂણે ને પુરુષ ધૂણે એમાં તો વળે ઓછા પગે લાગવા. આપણે ભાઈઓ ધૂણતા જ હોય ને આપણે ખમા. હા એ તો આમ કરી અમને ખબર જ છે મોરા વગીરનો સો. પણ ખમા જો કોઈ બેન ધૂણતા હોય ને તો આખું ગામ પગે લાગવા. હે માં હે માં આખું ગામ પગે લાગે. પણ મુંજાય કોણ? એનો ઈ બિચારો કેમ કે હે માં. મને હમણાં ખબર પડી ધર્મેન્દ્ર ને હેમા માલી નોખા કેમ રહેતા હતા. ધર્મેન્દ્રભાઈ ને હાથ તો એમ જ કરો ને એમાં. એક મહાન કલાકાર આપણી વચ્ચેથી ઉંમર લાયક થઈને વહી ગયા. આખું ગામ પગે લાગે અને એનો ઈ છે ને ઈ વ્યવસ્થાપક થઈ જાય. આગો અદપાડીને ઉભો હોય આમ. એ ભાઈ લાઈન માં પગે લાગો રે ભાઈ, આગળ પગે લાગ રે ભાઈ. એ પવન આવે ગયો લે ગરમી છે અમારે. તમારી માવું ધૂણે જયારે આવી અમે તારે ઘરે. હું મારા બાપા નાદ પાડતો હતો એ દેહમાં લગ્ન જ નથી કરવા. ઘર માથે ઘોલકી કરે ભલામાં. બાઈ નો હામો આમ થાય ને આવતા ડિઝાઇન બદલતો જાય કાકીડા કોઈને. આખું ગામ પગે લાગીને માં વયું ગયું. પછી આ ભાઈ જે હતો ને એના અંગત 4 મિત્રો આવ્યા. ઈ પગે લાગ્યા. ઈ પગે લાગીને ઓલા ભાઈ બંધ પાસે ગયા કે હવે માને પાણી પાવ. ગામ પગે લાગે લાગીને વયો જાય ને તારી માની વાઈડ દુઃખ છે દવાખાને તારે લઈ જતા. ઓલો કે ધીમા ધીમા બોલો ને હા ભલે ડોહી. તો પણ હવે પાણી પાઈ દે ને તો ઓલો શું કે મારે નો પાણી પવાય, મારે વખાણ કરવાના હોય, મારે રોજ અહીં રહેવાનું હોય. અને ભાઈ બંધ કે યાદ આવે મિત્ર એડા કીધે જેસા કુવાડો કોસ પસાડ્યો પાણી દે ધીરે ને ધરે રોજ તળશે તો દુહા બોલી ગયો. તેમાં હારે એક ભાઈ હતા એને કીધું કે આ દુહા તારે હાટું નથી લીકે ડો પાણી પાઈ દો. અરે કે તમે મિત્રો કીધી કાંઈ આવો જાવ જાવ તો ઓલા પાછા શારે ગયા ની શારે પાછા પગે લાગી કે માં ખમા કરો થાનેક થઈ જાવ. હવે કોઈ બાકી નથી. બધા પગે લાગી લીધા. હવે કોઈ બાકી નથી. કીધું અવતાર છેડ્યો. કોને કીધું બાકી નથી? હજી એક જણો બાકી છે. બોલો મારી નવે ખંડમાં નજરીઓ ફરે. પાછા ઓલા 4 જઈને ઓલાને કીધું તારું કે તારી માં પગે લાગી લે ને એટલે પૂરું થાય. તો ઓલો કે મારે થોડો લગાય તો ભાઈ લાગી લે ને. આમ થયું કોઈ ઘરે ન હોય ને એકલો હોય ત્યારે ભાઈડો થઈ જાય. ઓલો ગયો પગે લાગવા. એ પગે લાગવા લાંબો હાથ કર્યો અવતાર વધ્યો. કંકો ખરે કંકો. એ ભલે ખરે કંકુ માં પણ હું માં પગે લાગુ છું. એ તમે હે માં. અરે માં જ માં બોલો કે છૂટા છેડા ગયો મારી માં. ભાવથી ભજો સન્મુખ બેઠા છે. હા બાબુ જેટલા સમાજ એટલા મઢ, એટલા ભુવા એ છે. દેવી ભાગવતમાં પણ એને શક્તિપાત કહેવામાં આવે છે. બિલકુલ હું એમાં વહેમ પણ નથી કરતો અને સ્વીકારું પણ છું. આ જાહેરમાં કહું છું. પણ ખોટા દંભ ન કરાવો બીજા. જે આપણી પૂર્ણ પરંપરા મઠ પરંપરા ચાલી આવે એ બરાબર ચાલવા ગયો. હું મારા દાદાનો ભૂવો તમારું કલ્યાણ કરી શકું. અમારી હાથ પેઢી રહી ગઈ. જે અમે દાંતરડી લઈને બેઠા ત્યારે ના પોતપોતાનું કામ કરે જ છે પણ એને આડે ધડ ના લો. પૂરાના ભૂવા હોય કારણ કે નામ છે સુરો પૂરો.
અધૂરો નહીં. સૂર ધન, સૂર કેતા દેવ, દેવનું ધન થઈને બેઠો હોય ધર્મના માટે ધીંગાણું કરીને. ગાંઠિયા વણતા વણતા ઝારા છૂટકી જાય બડબડિયા બળી મેજે બે એવું ન બે પાછો સુઈલમાં નાખવો પડી. ખરેખર કહું, આપણા જેટલા મઢ એમાં આપણો ક્ષેત્રપાળ બેઠો હોય, આપણો સૂરો પૂરો બેઠો હોય છે. અને પ્રણામ અમુક માં હુતા હોય ને તે અમુક ના નાખોરા એવા બોલે. આપણે એમ થાય માણસ છે દેડકો છે, કેવા નાખોરા બોલતા હોય. આપણે એમ થાય આખો રૂમ ઉપર જાય આકડી. એક સાહેબ ભણાવતા હતા ને, પેલું ધોરણ છે, આપણે બીજા ધોરણમાં નથી જવું. મહેશદાન બાપુ પાસે કોલેજો અને સ્કૂલો છે. સાહેબ બન્યું કેવું, સાહેબ ખુરશી પર હુઈ ગયા. બોલો, ઓલા નાના નાના બાળકો હતા ને એકલા ઘૂંટતા હતા, એકલે એક, એમાં તાલ ન હોય. હું જયારે પ્રસ્તુત થાવ ત્યારે પ્રસ્તુતિ જ હોવી જોઈએ. માના દરબારમાં બેઠા હોય, આવા મોઢેરા મહેમાનો બેઠા હોય અને આનંદ ન કરવો તો આનંદ કરવો ક્યાં? અમારે તો ઘણી વારમાં એવું થાય, અમુક કલાકારોને અત્યારે બેસો કે હવે કેટલા વાગી આવે રે, તો ઘરેથી પધાર્યા શું કામ? કોકનો તો અત્યારે વારો આવે કે ન આવે? અને એ વારો આપણે લઈ તેમાં મજા આવે ને. રાજભા વિવેક કરતા હતા કે મને કે તમે પેલા, મને ખબર હતી એને ધાનેરા પહોંચવાનું હતું. આયલી મેં ગૂગલમાં નાખ્યું, ગૂગલ બેન ને પૂછ્યું ધાનેરા ક્યાં આવ્યું, તો ગૂગલ બેને કીધું માયાભાઈ 500 કિલોમીટર આવ્યું. હવે એ માણાને 9 કલાક ડ્રાઈવ કરવાનું. હા, એટલે મેં કીધું તમે રાઉન્ડ લઈ લો અને આનંદ આવે. અને ગાય એવું પાછું. હા, એટલે જે સમયે જે આનંદ આવતો હોય. અમારે આવડે સાંભળવા મળે ને તો મંદિરે પહેરી દઈએ. તલીનતા છે. મૂળ વાત એ કરતો હતો, કાન કોના છે, બોલે છે કોણ, એની કરતા સાંભળે છે કોણ? દેડકા બોલે એમાં. આ માસ્તર સાહેબ એવા નાખોરા બોલાવતા. બોલો, ઉઈ ગયો. અમુક તો નાખોરા ને ત્રણ ગિયર બદલે. એક છોકરા બીજા છોકરાને કોણી મારી, આપણા ચાજ હોઈ ગયા. તો બીજો છોકરો શું કે એ જાનમાં હોય, ઊંચા ન હોય, હોવા જાય ને આપણે ભણવું મચ્યું. એમ થોડું હુવા જેવાય, કઈ હુવાનો પગાર જાય છે, પગાર જાય છે. જગાડો 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 કીધું તો અમુક છોકરા તો વાટે જ બેઠા હોય, કાગળની ભૂંગળી કરી સાહેબના કાનમાં સાહેબે, અને સાહેબે એવા ને છોકરાનો હાથ જ સીધો હાથમાં આવ્યો અને આમ બાવડું પકડ્યું. એ છોકરા કાંઈ નથી કરતો, જગાડું છું. અમુક ના તો શેલા ગુરુ જગાડે ત્યારે મેળ આવે. મેં તમને જગાડ્યા છે. કોને? તમને. હું કોને? સુઈ ગયા ચા પણ હું સુઈ ગયો. હું તમે નહોતા સુઈ ગયા, મારા બાપા તો જ આવ્યા છે અહીંયા. તમે સુઈ ગયા ચા? નાના બેટા, અરે નાખો જાય ઘઉં ઘમાકી બોલજી છે ને પાછા કઈ નાયો ના બેટા. નાના બેટા, હું સુઈ નહોતો ગયો, હું ધ્યાનમાં હતો. કાંઈ નહીં, ધ્યાનમાં તો મારા દાદા દે, એમાં તો સમધાન હોય. ખખડાટી બોલે ને ધ્યાન ન કહેવાય. નહીં બેટા, આત્મા જયારે નીકળી જાય છે પછી આત્માને શરીરને કઈ સંબંધ હોતો નથી બેટા. એ તો જે નાખોરા બોલતા હતા એ તો શરીરના બોલતા હતા. આત્મા તો નીકળી ગયો તો. જે આત્મા ક્યાં ગયો તો? સ્વર્ગમાં.
ત્યાં હું બાપાને દાખ્યો હતો. એવું ન કહેવાય બેટા, હું તમારા માટે નવો અભ્યાસક્રમ લેવા ગયો હતો. આ તો છોકરા રાઈ હાલે લે આપણા સાહેબ સલગમાં નવો અભ્યાસક્રમ લઈ આવ્યા. વાહ વાહ, શિક્ષણ મંત્રીને ખબર ન પડી પેલા આપણા સાહેબ લઈને લઈ આવ્યા. થોડાક દી થયા ને છોકરો હુઈ ગયો. એક છોકરા કીધું એ આપણો ગેરીનો જ હોવો જોઈએ. છોકરો હુઈ ગયો. આન સાહેબે તું આવો કે ભણવા આવો? એ કે સાહેબ ઘા નહીં કરવાનો. અજબ, હું સુઈ નતો ગયો. ગુરુ ને છેલ્લે છેલ્લો નો હાથ છેલ્લો નો હાલે તો એ છેલ્લો નો કહેવાય. તું શું કર ધ્યાનમાં હતો હું? તું ક્યાં ગયો તો? સડકમાં. સાહેબ ને શું આગળ કહું ખોટો પાડવાનો. ત્યાં સ્વર્ગમાં હું હતું. હવે આમ રાખો, હવે આમ રાખો. હવે અમને ખબર પડી તમે સ્વર્ગમાં હું કામ ગયા ચાઈ. ના ના કે હું ત્યાં ગયો ને તો ઇન્દ્ર મહારાજ બેઠેલા હો. ઇન્દ્ર મહારાજ અને અપચલાવું નાચે. પછી મને ખબર પડી ઠીક આપડા ગુરુજી એટલે આવે ત્યાં. પછી ત્યાં તો શું કર્યું? પછી ઇન્દ્ર મહારાજે બોલાવ્યો, એ તાબદિયા અહીંયા કેમ અહીંયા આવ્યો તો કે પૂછવા આવ્યો. શું પૂછવા આવ્યો? મારા સાહેબ અહીંયા આવે. શું કીધું ઇન્દ્રે? ખોટો છે. એની વાતો ન રહે સાહેબ. મારો કહેવાનો સુર ભગવતીનો દરબાર મળે. હરવા કાન કરીને આંજલી મહાપુરુષો બોલતા હોય, કોઈ કલાકારો સારું ગાતા હોય અને માં આપણને કંઈક આશીર્વાદ આપે. હરવા કાનથી સાંભળી લ્યો ને મારા બાપ. કારણ કે એ પીવાની વસ્તુ છે. આશીર્વાદ ને પીવાની, કાનથી પીવાની વસ્તુ. મુખથી તમે પીશો તો કદાચ કાંઈક એવી વસ્તુ ખવાઈ ગઈ, પીવાઈ ગઈ, તબિયત બગડે તો એની દવા છે. પણ કાનમાં ગમે એવું આવી ગયું ને અને પછી જો તબિયત બગડી તો એની કોઈ ઈલાજ નથી. એ ઈલાજને હારો કરવા માટે, હરવા કાન કરવા માટે આવવું હોય ને તો માના દરબારમાં આવી જજો. અહીંથી જે મંત્ર આવશે, અહીંથી કોઈ માના આશીર્વાદ આવશે. બેટકા બોલે ગમે નહીં બાપુ, પણ એના કાન સાંભળનાર કોણ આવી જાય તો કેવું રૂડું થઈ જાય એનો દાખલો દઉં. રામનવમી છે. ભગવાન રામ અને લક્ષ્મણ જયારે માં જાનકીની ખોજ કરે છે અને એમાં વર્ષા ઋતુ આવે છે. એ ઘાન ઘામન નવગર જત ગોરા, વીજળીના હાડાલા લાગે છે. વરસાદનો ઠાઠ લાગ્યો છે અને એ બેટાને પોતાની જટા હરકી હરકી કરતા કરતા એમાં વીજળીનો કડાકો થયો ને બાપુ. રામ પરમાત્મા ઝસકી ગયા, ડરી ગયા. લક્ષ્મણ જોઈ ગયા. મોટા ભાઈ પ્રભુ, મારો રાવણ રોના હાલ એ તો રોતાને રાજી કરનારો છે ને આવો વીરવર પુરુષ ધરતી ઉપર નથી આવ્યો અને ઈ ડરી જાય. પ્રભુ શું થયું? અને હવે રામના મોઢામાં શબ્દ તુલસીદાસજી કાઢે છે. શું કહે? ભગવાન રામ કહે છે કે લક્ષ્મણ સાંભળ. એ ઘાન ઘામન નવગર જત ગોરા, એ પ્રિયા પીન ડરકત મન મોરા. એ લક્ષ્મણ, આકાશમાં વીજળીના કડાકા થયો ને પણ આજ મારી જાનકી મારી હારે શક્તિ હારે નથી ને એટલે મને ભય લાગે છે. ભગવાન રામની બાજુમાંથી શક્તિ હટી જાય તોય જો એને ભય લાગતો હોય, કારણ કે માં જાનકી શક્તિ છે. આતા વૈયા કે આતા એકવાર અર્થ કર્યો છે બાપુ. અમે બેઠેલા અને વાત કરી. પોતે શક્તિ હોવા છતાં રાવણ જયારે આવે છે લંકામાં, એ સુંદર મુખવાળી સીતા એકવાર મારી સામું જો અને જે ભય દેખાડે છે તલવાર કાઢી અને પછી મંદોદરી રાવણને લઈને વયા જાય
અને ત્યારે માં જાનકી એમ કહેતા હોય છે કે હવે મને કોક અગ્નિ લાવી ગયો, હવે કોક મને અગ્નિ લાવી ગયો, એ તાર લાવો, એ ખાતો નીચે ખરો અને અગ્નિ પ્રગટ કરો. એટલે મને આતા કે મને કે ઈ અંદર હોમાઈ જવા માટે અગ્નિ નહોતા માગતા, ઈ માટે કે પડસાયો સૌ એટલે તલવાર ખેંચસ ને, મૂળ સૌનું તો મારું અગ્નિમાં છે. હવે અગ્નિ અહીંયા કોક પ્રગટ કરો અને અગ્નિ માલી હતી ઊભી થાવ અને જો ખબર ના ભરી લઉં તો ખબર જોગણી નો કહેવાવ થાય. ઈ શક્તિ જ્યાંની બહારની નીકળી જાય, ભગવાન રામ એમ કહેતા હોય કે પ્રિયા બેન ડર પત મન મોરા. આજ રામ હે લક્ષ્મણ મારી શક્તિનું હરણ કરી ગયો છે રામ. અને એના એ જ રામ એમ કહે છે, પપાય છે પછી કે લક્ષ્મણ આ ડેડકા બોલે છે ને તો મને એવું લાગે છે જાણે વેદની રૂચાઓ બોલતા હોય. દરેક માલી વેદ જેને દેખાતા હોય, દરેક શબ્દમાલી માનું જ ભજન જેને દેખાતું હોય ને ઈ રામની નજીક રહી શકે, હમણાં ન રહી શકે. એટલે મને આ સંત पुकारत जात कोकिल कन गिरा